मिठाई खावा चलो ईटो को पहुंचो। हेलो दोस्तों, हमारा नवा ब्लॉगમાં તમારું સ્વાગત છે। આજે હવે વરસાદ બંધ થઈ ગયો, અમારે ચાલુ હતો આખી રાતનો વરસાદ। હવે વરસાદ બંધ થઈ ગયો એટલે આપણે આવી ગયા પાછા આપણે રિક્ષા જોડે બ્લોગ બનાવવા। જોઈ લો हेलो दोस्तों, आ वरसाद आखी रात चालू હતો। राते जब्बर वरसाद पड़ो अमारे। जो लो आम तो हेडे एवं नतु पण ईटो गोठवी दीधी है। आ हेडे एवो रस्तो थई गयो अमारे। जो लो अने आ बबू आई गया था रिक्शा पर, केम के अमरे थी 2 दाडाथी अमे रिक्शा चालू नहीं करी એટલે रिक्शा तो ओने ज पड़ी राखी है। हाँ रिक्शा धोवा पड़शे। શું કરવું પડશે? રિક્ષા ધોવા પડશે। રિક્ષા ધોવી પડશે એમ? ચમ વરસાદની રિક્ષા ધોવાઈ નહીં જાય? અને અંદર પોણે કોણે નાખી દીધું રિક્ષામાં? શું કે? હાંચી ભાષામાં બોલો તમે। ચલો દોસ્તો, હવે આપણે રિક્ષાને સેલ મારીએ, જોઈએ કે રિક્ષા ચાલુ થાય કે નહીં થતી। चलो जो लो आ बबू आई गया है चावी लईने अतारथी। शू थाय? शू के आ रिक्शा साफ करवा माटे रूमाल ने लाई दीधा है बधा बबूराए। अने आ रिक्शानुं वाइपर चालू कर दीधुं है। जोई लो कर दो एक वक्त चालू। हाँ जो लो हवे आपणे जई रह्या ये रिक्शा चालू करवा। चलो जई रह्या अमे रिक्शा चालू करवा। केम के 2 दिवसथी अमारी रिक्शा बंद पड़ी थी, केम के काले हूँ कोमे गयो तो एटले रिक्शा बंद थी। हवे सेल मारीने चालू करी जोईए रिक्शा थाय के नहीं थती चालू। रिक्शा तो धीमो चालू तो थती नहीं। रिक्शा मारी बंद थी चालू वरसादना कारणे रिक्शा चालू करी रिक्शा लई जाए ना लई जाऊँ अमारे ऑटो मारो पहला अमारे घर में पड़ी मिठाई खावा जाऊँ। જોઈએ કે કાલ मिठाई आई थी कोई राखी कि नहीं राखी आप जाइए मिठाई खावा। चलो बाबू आप मिठाई खावा नहीं है जो तो चावी काट ली थी अतारथी ऑटो मारा जीए જોઈએ लहरो हमें જોઈએ कि हमारे बोले काल ने मिठाई आई थी तो चले राखी है। જોઈએ लहरो बबुआ पे जाओ मिठाई खावा। चेक खावानी चेक खावानी मिठाई बताओ। लहरो आप जाइए मिठाई लेवा। चलो आ बबू हवे लेवा जाए मिठाई। केला पैकेट है बाबू? 3 पैकेट से लाओ लाओ बार लाओ। हड़ो आप જોઈએ હવે શું શું અને કેટલું અંદર પડ્યું है मिठाई अंदर। जो लो बाबू હવે मिठाई खोलवा बैठा है। काले अमारा भागनी मिठाई आई थी, હવે જોઈએ કે કેટલી રાખી है। રાખી है ने આવું કહેવાય પેડા પેડા કહેવાય એમ પેડા ના કહેવાય। જોઈ લો દોસ્તો આટલી વધી આપણે ભાગની। હવે આ બીજું શું છે જોવા દેજો ભાઈ। ખાઈને જોજે એવું શું હે? સૂતર ફેણી છે લાગે નહીં? સૂતર ફેણી है। જોઈ લો दोस्तों
હવે આ બીજું બોક્સ ખોલો. બીજા બોક્સમાં કેટલું આપણે જોઈએ તો ખરી, કેમ કે આપણા ભાગની વધી થોડી ઘણી એ તો હશે તો ખરી જ ને. ઓ તારી એવામાં તો કશું નહીં લે. હા બોક્સ જ એવું લાગે ને ગોલ્ડન કલરનું, પણ અંદર તો કશું વધ્યું નહીં. જુઓ તું ખાજે કેવું મસ્ત ને. જો દોસ્તો અંદર હારી હારી મીઠાઈ હતી, એટલે આપણા ભાગમાં કશું વધ્યું નહીં. 2-3 મોહનથાળના કટકા વધ્યા હ. અને આ તો આપણને ખબર પડતી નહીં શું હોય. શું ખાય કાજુ કતરી? એને કાજુ કતરી ના કહેવાય, કાજુ કતરી તો આને કહેવાય. જોજો દોસ્તો આપણા ભાગની મીઠાઈ આટલી વધી હ. આમાંથી તો જે સારું સારું હતું ખાઈ જાય, જે આપણને નહીં ભાવતું એ રાખ્યું મોહનથાળ ને એવું બધું હ. આ કાજુ કતરી હ અને આ 70 ફેણી હે. જોઈ લો 70 ફેણી હ. આપણે તો આમાંથી કશું ખાવાવાળા નહીં, આપણે ખાલી 70 ફેણી ખાવું, જેમ કે આપણને 70 ફેણી થોડી વધારે ભાવે એટલે. આ મોહનથાળના 2-3 ટેપા વધ્યા અને આ શું હોય આપણને કશું ખબર નહીં. બોક્સ મૂકી દીધું અને આ 70 ફેણી જોઈ લો. 70 ફેણી પડી આપણા માટે. આપણે અંબાજી ગયા ને ત્યાં આખું 70 ફેણીનું પેકેટ લાવ્યા હતા. આવું આપણા માટે આટલી કાજુ કતરી છે, પછી આટલા 2-4 મોહનથાળના ટેપા છે, અને આ બધા અને આ 70 ફેણી જોઈ લો. 70 ફેણી. હવે આપણે પરોઠી વાળી બેસી જઈએ. એમાંથી આપણે થોડું થોડું ચાખશું, જેમ કે આપણા માટે રાખ્યું હતું. થોડું થોડું તો ટેસ્ટ કરશું કે કેવું હ. જો આ તો આનાથી તૂટતું નહીં. મસ્ત લાગે, ચોકલેટ જેવું હતું. થોડું આવ્યું ચાખી લઈએ આપણે બે. લે થોડું ચાખી લે, તને વધારે ના ખવાય ને કે તામાં તો શરદી થઈ જાય ખબર ને, કોઈ મટકી નહીં જલ્દી. આ તો આપણે લગ્નમાં ખાવા મળે જ છે. આ તો મોહનથાળ અને આ 70 ફેણી. થોડી ટેસ્ટ કરી લઈએ કેવી છે. પણ એકદમ સારી હશે 70 ફેણી. લે બાબુ એ તો પડી ગયું તો પડી ગયું, નાખી દો. લે ટેસ્ટ કરી લો હવે કેવી છે. જોલો ખાવાની ટ્રીક એની એટલે જ ખાય. જોલો ચલો દોસ્તો હવે અમે બધી મીઠાઈ થોડી થોડી પણ હવે બાય કરી દે કે આપણો વિડીયો પતી ગયો હવે. ચલો દોસ્તો હવે મળીશું નવા બ્લોગમાં. અરે આ બાજુ. ચલો દોસ્તો હવે મળીશું નવા બ્લોગમાં. બાય. અરે મારા હવે નહીં, આ બાજુ કોકે યાર બાય. એને મીઠાઈ બહુ ભાવે, કેમ કે દિવાળીની મારી બોનસ આવી હતી. મીઠાઈનું પેકેટ આવ્યું હતું કિલોનું, એ અમે ખાધું. અમે બબુએ મસ્ત આવી ગયો અમારે તો મીઠાઈનું પેકેટ. એટલે હવે મળીશું નવા વ્લોગમાં. આપણે રિક્ષામાં તો લઈ ગઈ અને હવે અમે આટલો વ્લોગ બનાવીને અમે બબુને રિક્ષાનો ઓટો મસ્ત ખવડાવશું, ખેતરમાં ફરી આવશું. કેમ કે આપણે રોડ થોડો દૂર છે હવેથી, એટલા માટે આપણે ખેતર બરોબર હે એટલે અમે ખેતરમાં એક ઓટો મારી આવશું. એટલે હવે મળીશું નવા વ્લોગમાં. બાય.